દોસ્તો આપણે અમે અત્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ। ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકો છે। અહીંયા કોડીનાર પ્રોપર કોડીનારની અંદર બિલેશ્વર સોસાયટીમાં આપણે મુલાકાત કરાવી રહ્યા છીએ। અહીંયા મોટી ઉંમરના માસીને પ્રોબ્લેમ હતો કે ગોઠણનો। આવો જાણીએ એમની પાસેથી પોતાના નામ અને એડ્રેસ સહિત એ બતાવશે। શું નામ છે તમારું? મારું નામ હંસાબેન અટક ગોહિલ। હંસાબેન ગોહિલ। હવે વાત કરો તમારી તકલીફની। શું તકલીફ હતી તમને? મારા હાંધાનો દુખાવો હતો, બીજું? સવાસ ને એસિડિટી હતી, ત્રીજું? આમ ગોઠણ ન વળતા, ગોઠણ પગ વળતા નહોતા, વળાથી ન વળતી, હા, પાયરે પગ કરીને બેસવું પડતું, લાંબો પગ કરીને બેસવું પડતું હતું। અને તમે કંઈક નસોની વાત કરતા હતા, શું કહેતા હતા? રગ સડતી, એ નથી સડતી હવે, રગ સડી જતી હતી? હા હા। અચ્છા, તો તમે આમ દુખાવાની ક્યારે દવા લીધા હતા પહેલાં? 2-3 વર્ષ લીધી, કંઈ વધારે દુખાવો થાય કંઈ। બરાબર, પછી? પછી જીતુભાઈ સત્યમ સોસાયટીમાંથી આવ્યા, તમારી બાજુની સોસાયટીમાં બાજુમાંથી, જીતુભાઈ પટિયાર? હા હા। પછી વઢિયારભાઈએ દવા આપી, પછી મને એના કઈ દવા છે બતાવો ને જરા। પહેલાં શું આપ્યું હતું તમને? પેલા ગોળી આપી હતી, આ ઇઝી ડિટોક્સ? હા હા। કેટલા દિવસ પીધી હતી 15 તમે? દિવસ પીધી। કેટલા દિવસ? 15 દિવસ। તો આ ઇઝી ડિટોક્સ પીવાથી શું ફાયદો થયો હતો તમને? એસિડિટી ઓછી થઈ ગઈ, એસિડિટી મટી ગઈ હતી। પછી? પછી આ દવા શરૂ કરી, કઈ? દુખાવાની ને પાવડર? પાવડર। અચ્છા, હવે આજે સાંધા ને બધું। હા, પાવડરના કેટલા ડબ્બા પીધા તમે? મેં આ 300 ડબ્બો ચાલુ છે, અને ઉપર જે કેપ્સ્યુલ છે એના કેટલા પેકેટ પૂરા કર્યા? એના 2 પૂરા કર્યા, આ 300 ચાલુ છે। અચ્છા, હવે આ 2 વસ્તુ લીધા પછી હવે તમારા પગના દુખાવામાં કેવું લાગે છે? દુખાવામાં સારું છે, પછી તમે નસ ચડી જતી હતી કહેતા હતા એમાં? એ બધું સારું છે હવે। પછી પલાઠી વાળીને બેસી શકો છો અત્યારે? હા, બેસી। પહેલા પગ જે તમે લાંબો કરી નાખતા હતા હા તો અત્યારે પલોઠી વાળી શકો છો? હા, પલોઠી વાળી લો। પછી આમ હલવા ચાલવામાં કેવું લાગે છે? હાલવા ચાલવામાં હવે બહુ તકલીફ નથી, શ્વાસમાં? શ્વાસમાં સારું છે, આમ હાલો તો શ્વાસ ચડે છે હવે? અત્યારે નહીં ચડે, પહેલા કરતાં સારું છે ને અત્યારે? હા, મતલબમાં જે દુખાવો થતો હતો ને પલોઠી નહોતી વળતી, પલોઠી વળે છે, નસો ચડતી બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ, અને ગેસ ને એસિડિટી સારા થઈ ગયા। બધું સારું। તો આ પરિણામથી આમ તમને સંતોષ છે? હા, તો તમારા જેવા ઘણા બધા વડીલો જે તમારો આ વિડીયો જોશે, તો એવા વડીલોને તમારી ભલામણ શું છે? અમારી ભલામણ અમને પૂછીએ તો અમે તો સારું જ કહીએ કે સારું છે ભાઈ દવાઈ, આનાથી સારું છે, બરાબર? સારું છે, પરિણામથી તમને તો સંતોષ છે ને? હા। સરસ સરસ।